સુરતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓની આસપાસ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખાડામાં ભરાયેલા પાણી હોવાથી વાહન ચાલકો થાપ ખાઈ જતા હોવાનું સામે આવ્યું છે। જહાંગીરપુરા બ્રિજ નજીક સિટી બસ રોડની સાઈડમાં ઉતર્યા બાદ બસ ફસાઈ ગઈ હતી। જહાંગીરપુરા બ્રિજ નજીક રોડની બાજુમાં પાણીનો મસ્ત મોટો ખાડો ભરાયેલો છે। ખાબોચિયા જેવા દેખાતા ખાડામાં પાણીની નીચેથી માટી પોચી અને ચીકણી થઈ ગઈ છે, જેથી રોડની નીચે બસને રિવર્સમાં વળવાનો પ્રયત્ન કરતા ડ્રાઈવરને આગળની ટાયર ફસાઈ ગયા હોવાથી નીચા પાણી ઉતરી ગયા હતા। ડ્રાઈવરે સીધી બસ ખાડામાં ફસાઈ ગઈ હોવાથી તેને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા, જો કે બસ બહાર નીકળવાનું નામ નહોતી લેતી, જેથી આખરે થાકી હારીને ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો। બાદમાં અન્ય વાહન મારફતે બસને બહાર કાઢવા પ્રયત્ન કરાયા હતા। સાયણ હજીરા હાઈવે પર ખાડામાં સિટી બસ ફસાઈ હોવાથી લોકોએ કહ્યું કે પાલિકા બસના ટાયર ન બદલી શકાતી હોવાથી આ પ્રકારની ઘટના સર્જાઈ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।